ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ છે તે નિપજી ચૂક્યા છે ને ત્યારે હાલ આપણી સાથે વાતચીત કરવા હાજર છે પદ્મિનીબા વાળા. પદ્મિનીબા, શું કહેશો? હાલ અત્યારે તમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો. કેવા જેવું તો મને કઈ લાગતું નથી કે આ જે તંત્રની બેદરકારી બધા જોઈ રહ્યા છીએ આપણે, તો આ ત્રીજો બનાવ છે. પહેલો બનાવ મોરબી પુલ તૂટ્યો હતો, બીજો બનાવ બરોડામાં જે બોટ ઊંધી વળી ગઈ હતી, અને ત્રીજો બનાવ આ છે. તો અત્યારે તંત્ર જવાબદાર છે ને તંત્ર શું કરી રહ્યું છે? તાત્કાલિક મ્યુનિસિપાલના જે આપણે છે એમને તમે આપણે સસ્પેન્ડ કરો, તાત્કાલિક કમિશનરને સસ્પેન્ડ કરો અને મેયરશ્રીને સસ્પેન્ડ કરો. આ લોકો શું કરી રહ્યા છે? નિંદરું કરી રહ્યા છે કે નાના નાના બાળકોને જે આજે પોતે જે દોષિત નથી અને એને પોતાના જીવ ગુમાવ્યા છે, અને સંચાલન જે આનું કરતું હતું એને પણ એની ઉપર પણ તાત્કાલિક કડક કાર્યવાહી લેવામાં આવે. કોઈ પણ આમાં લાગવગ, કોઈ ઓળખાણ થી પણ એને છોડવામાં ન આવે, નહીતર અમે બધા હવે રોડ ઉપર ઉતરીશું. 18 વર્ણોની વાત છે અને 18 વર્ણોના ક્યાંક ને ક્યાંક ભૂલકાઓ આમાં જોડાયેલા છે. પોતે પોતાના ભૂલકાઓએ મોત એક બન્યા છે અને મોત એને આપ્યું છે કે કોઈ કારણ, કોઈ ગુનો નથી આવા નાના બાળકોનો, તો તાત્કાલિક આના પગલા લેવાય. ખાસ કરીને જે ઘટના બની તેને કલાકો વીતી ચૂક્યા છે, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી તો હું વાલીશ્રીઓને મળું છું. બરાબર, એ લોકોનું શું કહેવાનું થાય છે? અમે એ લોકોને જેટલા પણ વાલીઓ છે, જેટલા પણ બાળકો છે, કોઈના મમ્મી પપ્પા પણ આમાં વયા ગયા છે, મેં જોયું છે, તો એ લોકોની સાથે જ છીએ. બધાય અમે એના દુઃખમાં અમે હદભાગી થશું અને પૂરેપૂરો એને સપોર્ટ કરશું. તો આ હતા પદ્મિનીબા વાળા અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તાત્કાલિક અસરથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવા જોઈએ, સાથોસાથ રાજકોટના મેયરને પણ પદમાંથી તેમને બરખાસ્ત કરવા જોઈએ. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ છે તે નિપજી ચૂક્યા છે ને ત્યારે હાલ આપણી સાથે વાતચીત કરવા હાજર છે પદ્મિનીબા વાળા. પદ્મિનીબા, શું કહેશો? હાલ અત્યારે તમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો. કેવા જેવું તો મને કઈ લાગતું નથી કે આ જે તંત્રની બેદરકારી બધા જોઈ રહ્યા છીએ આપણે, તો આ ત્રીજો બનાવ છે. પહેલો બનાવ મોરબી પુલ તૂટ્યો હતો, બીજો બનાવ બરોડામાં જે બોટ ઊંધી વળી ગઈ હતી, અને ત્રીજો બનાવ આ છે. તો અત્યારે તંત્ર જવાબદાર છે ને તંત્ર શું કરી રહ્યું છે? તાત્કાલિક મ્યુનિસિપાલના જે આપણે છે એમને તમે આપણે સસ્પેન્ડ કરો, તાત્કાલિક કમિશનરને સસ્પેન્ડ કરો અને મેયરશ્રીને સસ્પેન્ડ કરો. આ લોકો શું કરી રહ્યા છે? નિંદરું કરી રહ્યા છે કે નાના નાના બાળકોને જે આજે પોતે જે દોષિત નથી અને એને પોતાના જીવ ગુમાવ્યા છે, અને સંચાલન જે આનું કરતું હતું એને પણ એની ઉપર પણ તાત્કાલિક કડક કાર્યવાહી લેવામાં આવે. કોઈ પણ આમાં લાગવગ, કોઈ ઓળખાણ થી પણ એને છોડવામાં ન આવે, નહીતર અમે બધા હવે રોડ ઉપર ઉતરીશું. 18 વર્ણોની વાત છે અને 18 વર્ણોના ક્યાંક ને ક્યાંક ભૂલકાઓ આમાં જોડાયેલા છે, પોતે પોતાના ભૂલકાઓએ મોત એક બન્યા છે અને મોત એને આપ્યું છે કે કોઈ કારણ, કોઈ ગુનો નથી આવા નાના બાળકોનો, તો તાત્કાલિક આના પગલા લેવાય. ખાસ કરીને જે ઘટના બની તેને કલાકો વીતી ચૂક્યા છે, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી તો હું વાલીશ્રીઓને મળું છું. બરાબર, એ લોકોનું શું કહેવાનું થાય છે? અમે એ લોકોને જેટલા પણ વાલીઓ છે, જેટલા પણ બાળકો છે, કોઈના મમ્મી પપ્પા પણ આમાં વયા ગયા છે, મેં જોયું છે, તો એ લોકોની સાથે જ છીએ. બધાય અમે એના દુઃખમાં અમે હદભાગી થશું અને પૂરેપૂરો એને સપોર્ટ કરશું. તો આ હતા પદ્મિનીબા વાળા અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તાત્કાલિક અસરથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવા જોઈએ, સાથોસાથ રાજકોટના મેયરને પણ પદમાંથી તેમને બરખાસ્ત કરવા જોઈએ. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.